શાંતિ 11/12/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાબાનો મદદગાર બની આ આયરન એજેડ પહાડને ગોલ્ડન એજેડ બનાવવાનું છે. પુરુષાર્થ કરી નવી દુનિયાના માટે ફર્સ્ટ ક્લાસ સીટ રિઝર્વ કરાવવાની છે. આજનો પ્રશ્ન છે, બાપનું કર્તવ્ય શું છે? બાપની ફરજદાઈ શું છે? કયો કર્તવ્ય પૂરા કરવા માટે સંગમ પર બાબાએ આવવું પડે છે? ઉત્તર છે, બીમાર અને દુઃખી બાળકોને સુખી બનાવવા, માયાના ફંદાથી કાઢીને ઘનેરું સુખ આપવા. આ બાબાની ફરજદાઈ છે, બાબાનું કર્તવ્ય છે, જે સંગમ પર જ બાબા પૂરું કરે છે. બાબા કહે છે, હું આવ્યો છું તમારા બધાનું દર્દ દુઃખ મિટાવવા માટે, બધા પર કૃપા કરવા. હવે પુરુષાર્થ કરી 21 જન્મોના માટે પોતાની ઊંચી તકદીર બનાવી લો. ગીત છે, ભોલેનાથ સે નિરાલા કોઈ ઓર નહીં. ઓમ શાંતિ. ભોળાનાથ શિવ બાબા બ્રહ્મા મુખ કમળથી બાપ કહે છે, આ વેરાયટી ભિન્ન ભિન્ન અલગ અલગ ધર્મોના મનુષ્ય સૃષ્ટિનું ઝાડ છે. આ કલ્પવૃક્ષ અથવા સૃષ્ટિના આદિ મધ્ય અંતનું રહસ્ય બાળકોને સમજાવી રહ્યો છું. ગીતમાં પણ એની મહિમા છે. શિવ બાબાનો જન્મ અહીં છે. બાબા કહે છે, હું આવ્યો છું ભારતમાં. મનુષ્ય આ નથી જાણતા કે શિવ બાબા ક્યારે પધારે છે, ક્યારે પધાર્યા હતા, કારણ કે ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. દ્વાપરની તો કોઈ વાત જ નથી. બાપ સમજાવે છે, બાળકો, 5000 વર્ષ પહેલા પણ મેં આવીને આ જ્ઞાન આપ્યું હતું. આ ઝાડથી બધાને ખબર પડી જાય છે. ઝાડને સારી રીતે જુઓ. સતયુગમાં બરોબર દેવી દેવતાઓનું રાજ્ય હતું. ત્રેતામાં રામ સીતાનું હોય છે. બાબા આદિ મધ્ય અંતનું રહસ્ય બતાવે છે. બાળકો પૂછે છે, બાબા, અમે માયાના ફંદામાં ક્યારે ફસાયા? માયાની ઝાડમાં ક્યારે ફસાયા? તો બાબા કહે છે, દ્વાપરથી. નંબરવાર પછી બીજા ધર્મ આવે છે. તો હિસાબ લગાવવાથી સમજી શકે છે કે આ દુનિયામાં અમે ફરીથી ક્યારે આવીશું. શિવ બાબા કહે છે, હું 5000 વર્ષ પછી આવ્યો છું સંગમ પર પોતાનું કર્તવ્ય નિભાવવા. જે પણ બધા મનુષ્ય માત્ર છે, બધા દુઃખી છે. એમાં પણ ખાસ ભારતવાસી. ડ્રામા અનુસાર ભારતને જ હું સુખી બનાવું છું. બાબાનું કર્તવ્ય હોય છે, બાપનું કર્તવ્ય હોય છે, બાળકો બીમાર પડે તો એની દવા દારૂ કરાવવાનું. આ છે ખૂબ મોટી બીમારી. બધી બીમારીઓમાં મૂળ છે 5 વિકાર. બાળકો પૂછે છે, આ ક્યારથી શરૂ થયા? દ્વાપરથી. રાવણની વાત સમજાવવાની છે. રાવણને કોઈએ જોયું નથી. રાવણ જોઈ નથી શકાતો, બુદ્ધિથી સમજી શકાય છે. બાબાને પણ બુદ્ધિથી જાણી શકાય છે. આત્મા મન બુદ્ધિ સહિત છે. આત્મા જાણે છે કે અમારા બાપ પરમાત્મા છે. દુઃખ સુખ લેપ છેપમાં આત્મા આવે છે. જ્યારે શરીર છે તો આત્માને દુઃખ થાય છે. એવું નથી કહેતા કે મને પરમાત્માને દુઃખી નહીં કરો. બાપ સમજાવે છે કે મારો પણ પાર્ટ છે.
કલ્પ કલ્પ સંગમ પર આવીને હું પાર્ટ ભજવું છું. જે બાળકોને મેં સુખમાં મોકલ્યા હતા અત્યારે તે દુઃખી બની ગયા છે, એટલે ફરી ડ્રામા અનુસાર મારે આવવું પડે છે. બાકી કચ્છ મચ્છ અવતાર આ વાતો છે નહીં. કહે છે પરશુરામે કુલ્હાડીથી ક્ષત્રિયોને માર્યા. આ બધી છે દંતકથાઓ. હવે બાપ સમજાવે છે મને યાદ કરો. આ છે જગદંબા અને જગત પિતા, મધર અને ફાધર કન્ટ્રી કહે છે ને. ભારતવાસી યાદ પણ કરે છે. તો માત પિતા હમ બાલક તેરે, તુમ્હારી કૃપા સે સુખ ઘને રે. તો બરોબર મળી રહ્યા છે. પછી જો જેટલો પુરુષાર્થ કરશે, જેવી રીતે બાયોસ્કોપમાં જાય છે, પિક્ચર જોવા જાય છે, ફર્સ્ટ ક્લાસનું રિઝર્વેશન કરાવે છે ને. બાપ પણ કહે છે ચાહે સૂર્યવંશી ચાહે ચંદ્રવંશીમાં સીટ રિઝર્વ કરાવો. જેટલો જે પુરુષાર્થ કરે એટલું પદ પામી શકે છે. તો બધી બીમારીઓને, બધા મર્જને મિટાવવા માટે, ખતમ કરવા માટે બાપ આવ્યા છે. રાવણે બધાને ખૂબ દુઃખ આપ્યું છે. કોઈ પણ મનુષ્યની ગતિ સદગતિ કરી ન શકે. આ છે જ કળિયુગનો અંત. ગુરુ લોકો શરીર છોડે છે, પછી અહીંયા જ પુનર્જન્મ લે છે. તો પછી તેઓ બીજાની શું સદગતિ કરશે? શું આટલા બધા અનેક ગુરુઓ મળીને પતિત સૃષ્ટિને પાવન બનાવશે? ગોવર્ધન પર્વત કહે છે ને, આ માતાઓ આ આયરન એજેડ, આ લોખંડ જેવા પહાડને ગોલ્ડન એજેડ બનાવે છે, સોના જેવો બનાવે છે. ગોવર્ધનની પછી પૂજા પણ કરે છે. એ છે તત્વ પૂજા. સંન્યાસી પણ બ્રહ્મ અથવા તત્વને યાદ કરે છે, સમજે છે એ જ પરમાત્મા છે, બ્રહ્મ ભગવાન છે. બાપ કહે છે આ તો ભ્રમ છે. બ્રહ્માંડમાં તો આત્માઓ અંડાકાર રૂપે રહે છે. નિરાકારી ઝાડને પણ બતાવ્યું છે. દરેક પોતપોતાના સેક્શનમાં, પોતપોતાના વિભાગમાં રહે છે. આ ઝાડનું ફાઉન્ડેશન છે ભારતનો સૂર્યવંશી ચંદ્રવંશી ઘરાનો. પછી વૃદ્ધિ થાય છે. મુખ્ય છે 4 ધર્મ. તો હિસાબ કરવો જોઈએ કયો કયો ધર્મ ક્યારે આવે છે. જેવી રીતે ગુરુ નાનક 500 વર્ષ પહેલા આવ્યા. એવું તો નથી શીખ લોકો કોઈ 84 જન્મનો પાઠ ભજવે છે. બાપ કહે છે 84 જન્મ માત્ર તમે ઓલરાઉન્ડ બ્રાહ્મણોના જ છે. બાબાએ સમજાવ્યું છે કે તમે જ ઓલરાઉન્ડર પાઠધારી છો. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તમે જ બનો છો. જે પહેલા દેવી દેવતા બને છે એ જ બધું પૂરું ચક્ર લગાવે છે. તો બાપ કહે છે તમે વેદ શાસ્ત્રો તો ખૂબ સાંભળ્યા, હવે આ સાંભળો અને જજ કરો કે શાસ્ત્ર રાઈટ છે, સત્ય છે, કે આ ગુરુ લોકો રાઈટ છે, એ લોકો સત્ય છે, કે જે બાપ સંભળાવે છે તે સત્ય છે, તે રાઈટ છે. બાબાને કહે જ છે ટ્રુથ, સત્ય. બાબા કહે છે હું સાચું બતાવું છું, જેનાથી સતયુગ બની જાય છે. અને દ્વાપરથી લઈને તમે જૂઠું સાંભળતા આવ્યા છો તો એનાથી નર્ક બની ગયું છે. તો બાપ કહે છે હું તમારો ગુલામ છું. ભક્તિ માર્ગમાં પણ તમે ગાતા આવ્યા છો, હું ગુલામ તારો, મેં ગુલામ તેરા. અત્યારે હું તમે બાળકોની સેવામાં છું, સેવામાં આવ્યો છું. બાપને નિરાકારી નિરંકારી ગવાય છે. તો બાપ કહે છે મારું
કર્તવ્ય છે તમને બાળકોને સદા સુખી બનાવવા. ગીતમાં પણ છે અગમ નિગમના ભેદ ખોલે. બાકી ડમરું વગેરે વગાડવાની કઈ વાત નથી. આ તો આદિ મધ્ય અંતના સમાચાર સંભળાવે છે. બાપ કહે છે તમે બધા બાળકો એક્ટર્સ છો, પાઠધારી છો. હું આ સમયે કરાવન હાર છું. હું આ બ્રહ્માના દ્વારા સ્થાપના કરાવું છું. બાકી ગીતામાં જે કંઈ લખ્યું છે એ કંઈ થયું છે નહીં. અત્યારે તો પ્રેક્ટિકલ વાત છે ને. બાળકોને આ સહજ જ્ઞાન અને સહજ યોગ શીખવાડું છું. યોગ લગાવરાવું છું. કહે છે ને, યોગ લગાવવા વાળા, ઝોલી ભરવા વાળા, મર્જ એટલે કે બીમારી મિટાવવા વાળા. ગીતાનો પણ પૂરો અર્થ સમજાવે છે. યોગ શીખવાય છે અને શીખવાડે પણ છે. અને શીખડાવે પણ છે. બાળકો યોગ શીખીને પછી બીજાને શીખવાડે છે ને. કહે છે ને, યોગથી અમારી જ્યોતિ જગાવવા વાળા. એવા ગીત પણ કોઈ ઘરમાં બેસીને સાંભળે તો બધું જ્ઞાન બુદ્ધિમાં ચક્ર લગાવે. બાબાની યાદથી વારસાનો પણ નશો ચડે. ખાલી પરમાત્મા અથવા ભગવાન કહેવાથી મુખ મીઠું નથી થતું. બાબા એટલે જ વારસો. હવે તમે બાળકો બાબાથી આદિ મધ્ય અંતનું જ્ઞાન સાંભળીને પછી બીજાને પણ સંભળાવો છો. એને જ શંખ ધ્વનિ કહેવાય છે. તમે કોઈ પુસ્તક, ચોપડી આદિ હાથમાં નથી લેતા. બાબા કહે છે કે તમારા હાથમાં કોઈ ચોપડી કે એવું નથી. બાળકો તો ખાલી ધારણા કરવાની છે. આપણે બાળકોએ માત્ર ધારણા કરવાની છે. તમે છો સાચા રૂહાની બ્રાહ્મણ, રૂહાની બાપના બાળકો. સાચી ગીતાથી ભારત સ્વર્ગ બને છે. આ તો માત્ર કથાઓ બેસીને બનાવી છે. તમે બધા પાર્વતીઓ છો. તમને હું અમર કથા સંભળાવી રહ્યો છું. તમે બધા દ્રૌપદીઓ છો. ત્યાં કોઈ અશરીરી થવાની વાત નથી. ત્યાં કોઈ વસ્ત્ર ઉતારવાની વાત નથી. બાબા કહે છે, કહેવાય છે તો બાળકો કેવી રીતે પેદા થશે? અરે એ તો છે જ નિર્વિકારી. તો વિકારની વાત કેવી રીતે થઈ શકે? તમે સમજી નથી શકતા કે યોગ બળથી બાળકો કેવી રીતે પેદા થશે. તમે આર્ગ્યુ કરશો, તમે સામે ડિબેટ કરશો, ચર્ચા કરશો, પરંતુ આ તો શાસ્ત્રની વાતો છે ને. એ છે જ સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. આ છે વિકારી દુનિયા. હું જાણું છું. ડ્રામા અનુસાર માયા ફરી તમને દુખી કરશે. હું કલ્પ મારું કર્તવ્ય પાલન કરવા આવું છું. જાણું છું કલ્પ પહેલા વાળા મારા સિકીલધા જ બાળકો આવીને પોતાનો વારસો લેશે. આસાર પણ દેખાય છે. આ તે જ મહાભારત લડાઈ છે. તમારે ફરીથી દેવી દેવતા અથવા સ્વર્ગના માલિક બનવાનો પુરુષાર્થ કરવાનો છે. આમાં સ્થૂળ લડાઈની કોઈ વાત નથી. ન અસુરો અને દેવતાઓની લડાઈ થઈ છે. ત્યાં તો માયા જ નથી જે લડાવે. અડધો કલ્પ ન કોઈ લડાઈ, ન કોઈ પણ બીમારી, ન દુઃખ, અશાંતિ. અરે ત્યાં તો સદૈવ સુખ બહાર જ બહાર રહે છે. હોસ્પિટલ હોતી નથી. બાકી સ્કૂલમાં ભણવાનું તો હોય જ છે. હવે તમે દરેક અહીંયાથી વારસો લઈ જાઓ છો. મનુષ્ય
ભણીને પોતાના પગ ઉપર ઊભા રહે છે. આના પર પણ કહાની છે. કોઈને પૂછ્યું, તમે કોનું ખાવ છો? તો કહ્યું, અમે પોતાની તકદીરનું ખાઈએ છીએ. એ હોય છે હદની તકદીર. અત્યારે તમે પોતાની બેહદની તકદીર બનાવો છો. તમે એવી તકદીર બનાવો છો જે 21 જન્મ પછી પોતાનું જ રાજ્ય ભાગ્ય ભોગવો છો. આ છે બેહદનો સુખનો વારસો. હવે તમે બાળકો કોન્ટ્રાસ્ટ સારી રીતે જાણો છો. ભારત કેટલું સુખી હતું, અત્યારે શું હાલ છે? જેમણે કલ્પ પહેલા રાજ્ય ભાગ્ય લીધું હશે એ જ આવીને લેશે. એવું પણ નથી કે જે ડ્રામામાં હશે એ જ મળશે, પછી તો ભૂખા મરીશું. આ ડ્રામાનો રહસ્ય પૂરું સમજાવવાનું છે. શાસ્ત્રોમાં કોઈની કેટલી આયુષ્ય, કોઈની કેટલી લખી દીધી છે. અનેક મતાંતર છે. કોઈ પછી કહે છે અમે તો સદા સુખી છીએ જ. અરે તમે ક્યારેય બીમાર નથી થતા. એ તો કહે છે રોગ વગેરે તો શરીરને થાય છે, આત્મા તો નિર્લેપ છે. અરે કઈ ચોટ આદિ લાગે છે, કઈ ઘાવ લાગી જાય છે તો દુઃખ તો આત્માને થાય છે ને. આ ખૂબ સમજવાની વાતો છે. આ એક સ્કૂલ છે અને એક જ ટીચર ભણાવે છે. નોલેજ પણ એક જ છે, જ્ઞાન એક જ છે. અને આપણું બધાનું લક્ષ્ય અને ઉદ્દેશ્ય એ પણ એક જ છે, નરથી નારાયણ બનવાનું. જે નાપાસ થશે તે ચંદ્રવંશીમાં ચાલી જશે. જ્યારે દેવતાઓ હતા તો ક્ષત્રિય નહોતા, જ્યારે ક્ષત્રિય હતા તો વૈશ્ય નહીં હતા, જ્યારે વૈશ્ય હતા તો શૂદ્ર નહીં હતા. આ બધી સમજવાની વાતો છે. માતાઓના માટે ખૂબ સહજ છે. એક જ પરીક્ષા છે, ઇમ્તહાન છે. એવું નહીં સમજો કે મોડેથી આવવા વાળા કેવી રીતે ભણશે, પરંતુ અહીં તો નવા પણ તીવ્ર તીખા જઈ શકે છે અને જઈ રહ્યા છે. પ્રેક્ટિકલમાં છે. બાકી માયા રાવણનું કોઈ રૂપ નથી. કહેશે આમાં કામનું ભૂત છે, બાકી રાવણનું કોઈ પૂતળું વા શરીર તો છે નહીં. અચ્છા, બધી વાતોમાં સેક્રીન છે મન મના ભવ. મીઠી વાત છે મન મના ભવ. બાબા કહે છે મને યાદ કરો તો આ યોગ અગ્નિથી વિકર્મ વિનાશ થશે. બાપ ગાઈડ બનીને આવે છે. બાબા કહે છે બાળકો, હું તો સન્મુખ તમને બાળકોને ભણાવી રહ્યો છું. કલ્પ પોતાની ફરજદાઈ, પોતાનું કર્તવ્ય કરું છું. પારલૌકિક બાપ કહે છે હું મારું કર્તવ્ય ભજવવા આવ્યો છું. તમે બાળકોની મદદથી મદદ આપશો ત્યારે તો તમે, બાબા કહે છે કે મદદ આપશો ત્યારે તો તમે પણ પદ પામશો. હું કેટલો મોટો બાપ છું, કેટલો મોટો યજ્ઞ મેં રચ્યો છે. બ્રહ્માની મુખવંશાવલી તમે બધા બ્રાહ્મણીઓ ભાઈ બહેન છો. જ્યારે ભાઈ બહેન બનો તો સ્ત્રી પુરુષની દ્રષ્ટિ પણ બદલાઈ જાય. બાપ કહે છે આ બ્રાહ્મણ કુળને કલંકિત નહીં કરશો. પવિત્ર રહેવાની યુક્તિઓ છે. મનુષ્ય કહે છે આ કેવી રીતે થશે? એવું તો થઈ નથી શકતું કે ભેગા રહે અને આગ ન લાગે. બાબા કહે છે વચમાં જ્ઞાન તલવાર હોવાથી ક્યારેય આગ નથી લાગી શકતી, પરંતુ જ્યારે કે બંને મન મના ભવ રહે
શિવ બાબાને યાદ કરતા રહે, પોતાને બ્રાહ્મણ સમજે. મનુષ્ય તો આ વાતોને નથી સમજતા અને ન સમજવાના કારણે કેટલા હંગામા મચાવે છે અને ગાળો પણ ખાવી પડે છે. શ્રી કૃષ્ણને થોડી કોઈ ગાળો આપી શકે છે? શ્રી કૃષ્ણ એવી રીતે આવી જાય તો વિદેશથી પણ એકદમ એરોપ્લેનમાં ભાગીને આવે. ખૂબ જ ભીડ લાગી જાય. ભારતમાં ખબર નહીં શું થઈ જાય. અચ્છા, આ જે ભોગ છે, આ છે પિયર ઘર અને તે છે સસુર ઘર, સાસરુ. સંગમ યુગ પર મુલાકાત થાય છે. કોઈ આને જાદુ સમજે છે. બાબાએ સમજાવ્યું છે કે આ સાક્ષાત્કાર શું છે. ભક્તિ માર્ગમાં કેટલા સાક્ષાત્કાર થાય છે. આમાં સંશય બુદ્ધિ નથી થવાનું. આ રસમ રિવાજ છે. શિવ બાબાનો ભંડારો છે તો એમને યાદ કરી ભોગ લગાવવો જોઈએ. યોગમાં રહેવું તો સારું જ છે ને, બાબાની યાદ રહેશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સ્વયંને બ્રહ્મા મુખવંશાવળી સમજીને પાક્કા પવિત્ર બ્રાહ્મણ બનવાનું છે. ક્યારેય પોતાના આ બ્રાહ્મણ કુળને કલંકિત નથી કરવાનું. બીજું, બાપ સમાન નિરાકારી નિરંકારી બની પોતાની ફરજ અદાઈ પૂરી કરવાની છે. પોતાનું કર્તવ્ય પૂરું કરવાનું છે. રૂહાની સેવા પર તત્પર રહેવાનું છે. આજનું વરદાન, સ્નેહની શક્તિથી માયાની શક્તિને સમાપ્ત કરવા વાળા સંપૂર્ણ જ્ઞાની ભવ. સ્નેહમાં સમાવવું જ સંપૂર્ણ જ્ઞાન છે. સ્નેહ બ્રાહ્મણ જન્મનું વરદાન છે. સંગમ યુગ પર સ્નેહના સાગર, સ્નેહના હીરા મોતીઓની થાળી ભરીને આપી રહ્યા છે. તો સ્નેહમાં સંપન્ન બનો. સ્નેહની શક્તિથી પરિસ્થિતિ રૂપી પહાડ પરિવર્તન થઈ પાણી સમાન હલકું બની જશે. માયાનું કેવું પણ વિકરાળ રૂપ અથવા રોયલ રૂપ સામનો કરે તો સેકન્ડમાં સ્નેહના સાગરમાં સમાઈ જાઓ. તો સ્નેહની શક્તિથી માયાની શક્તિ સમાપ્ત થઈ જશે. સ્લોગન છે, તન મન ધન, મન વાણી અને કર્મથી બાપના કર્તવ્યમાં સદા સહયોગી જ યોગી છે. ઓમ શાંતિ.